એઆઈના યુગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં મોટો વળાંક. જીટીયુ સંલગ્ન કોલેજોએ બેઠકો ઘટાડવાની દરખાસ્ત મૂકી. ટ્રેન્ડિંગમાં રહેલી કોમ્પ્યુટર બ્રાન્ચમાં બેઠકોનો ઘટાડો. ચાલુ વર્ષે 720 કોમ્પ્યુટર બેઠકો ઘટાડવા દરખાસ્ત. જીટીયુમાં કુલ 1380 બેઠકો ઘટાડવાની તૈયારીઓ શરૂ. કુલ બેઠકો પૈકી મોટાભાગની કોમ્પ્યુટરની બેઠકો. ટેકનોલોજીમાં બદલાતા પ્રવાહોની અસર શિક્ષણ પર પડી. વિદ્યાર્થીઓ હવે નવા અભ્યાસક્રમો તરફ વળી રહ્યા છે. કોલેજો દ્વારા કરાયેલી દરખાસ્તથી શિક્ષણ જગતમાં ભારે ચર્ચા. ભવિષ્યની જરૂરિયાતો મુજબ એન્જિનિયરિંગ શિક્ષણમાં ફેરફાર જરૂરી. કોમ્પ્યુટરમાં હવે જે ફોરેનમાં અથવા તો માની લો કે યુએસએ અને બાકીના દેશોમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે કોર બ્રાન્ચ તરફ વિદ્યાર્થીઓનો ક્રેઝ વધ્યો છે અને કોર બ્રાન્ચમાં સિવિલ હોય, મિકેનિકલ હોય, આ એક એવરગ્રીન બ્રાન્ચ તરીકે ઓળખાય છે. એટલે વિદ્યાર્થીઓને રોજગારીની તકો, જ્યારે ગુજરાત રાજ્ય એ મેન્યુફેક્ચરિંગ હબ છે ત્યારે એમાં વિપુલ તકો છે. આજની તારીખે પણ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઘણા બધા ઉમેદવારોની જરૂરિયાત છે, પરંતુ કેટલીક ઇન્ડસ્ટ્રીઝને સારા ક્વોલિફાઈડ મિકેનિકલ એન્જિનિયર નથી મળી રહ્યા. એ જોતા મિકેનિકલ એન્જિનિયરિંગમાં લોકોનો ક્રેઝ વધ્યો છે. ઉપરાંત જે એઆઈને લીધે જે રેડી કોડ મળે છે અથવા તો એને લીધે બી ડેવલપરોની રિક્વાયરમેન્ટ છે એ ઓછી થઈ છે.